हेलो नमस्कार विद्यार्थी मित्रों, રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે અને સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ પર આધારિત સ્પેશિયલ જી માટેના એમસીક્યુ આપણે જોવાના છે. તો રેડી છો? સ્ટાર્ટ કરીએ. ચાલો, ઘાતક ક્વેશ્ચન છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમસ્થિત દિશામાં પ્રવર્તતા 100 વોલ્ટ પર મીટરના સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિત સાથે 30ના કોણે ઢાળ પર રાખેલા 1 કિલોગ્રામ દળ અને 0.01 કુલમ વિદ્યુતભાર ધરાવતા કણને 1 મીટર ઊંચાઈએથી, એટલે મતલબ અહીંથી તમે એ પદાર્થને નીચે લઈ જાઓ છો, એવું થયું ને, આમ સરકે છે. ઓકે, એની આ સપાટીથી ઊંચાઈ 1 મીટર છે, રાઈટ? ઓકે, આ એમ દળનો એક કણ છે, એ સરકે છે નીચે. સરકવા દેવામાં આવે તો ઘર્ષણાંક, ઘર્ષણ સિમ્પલ વાત છે, એની વિરુદ્ધમાં ઘર્ષણ બળ લાગશે. તો કણને ઢાળના તળિયે આવતા કેટલો સમય લાગશે? ટૂંકમાં આ કણને આ ટોચ ઉપરથી અહીંયા પહોંચતા, રેડી, કેટલો સમય લાગશે? તો એનો મતલબ અહીંથી મુક્ત પતન કરે છે. મુક્ત પતન કરતા હોય એના માટેનું શું સમીકરણ? તો કે અહીં ઢાળ પરથી પદાર્થ, અહીં ઢાળ પરથી એમ દળનો પદાર્થ મુક્ત પતન કરે છે, રેડી? તો ગતિનું સમીકરણ તમારી પાસે છે જ કે ડી બરાબર v0t પ્લસ 1/2 at², બરાબર. મુક્ત પતન કરતો એટલે પ્રારંભિક વેગ, સિમ્પલ વાત છે કે ઢાળની સપાટી પર થોડી જીરો જ હોય ને વિદ્યાર્થી મિત્રો. તો આ તો જીરો જ લઈ લેશું, એટલે આ પદ જીરો થઈ ગયું, એટલે આવી ગયું 1/2 at². આના પરથી તમે ટીને સૂત્રનો કરતા બનાવી દો તો t² બરાબર શું થશે ભાઈ? 2d/a, રાઈટ? તો ટી બરાબર અંડર 2d/a. તો આપણે ડી મેળવવાનું છે, મીન્સ કે અહીંથી જે અંતર છે ને એ અંતર તમે ડી ગણી લ્યો. ચાલો, આ ડી મેળવવાનો છે. આ 30 આપ્યો છે તો તમે તો મળી જશે, સામેની બાજુ આપેલી છે, એટલે ચાલો ડી તો મળી ગયો. પછી આ પદાર્થ અહીંથી અહીંયા આવે છે તે દરમિયાનનો પ્રવેગ મેળવવાનો છે. તો આ બે વસ્તુ તમે મેળવી લેશો. આ તમારું ફાઇનલ સૂત્ર આવી ગયું છે. આની અંદર ડાયરેક્ટલી કિંમત મૂકી દેશો એટલે જવાબ આવી જ જાય. પણ આ મેળવવા માટે ચાલો તમે આકૃતિ પરથી જોઈ લેજો. આને તમે નામ આપી દો. ચાલો, એ, આ બી અને આ સી. તો આને સાઇન થીટા લો વિદ્યાર્થી મિત્રો. તો સાઇન થીટા બરાબર શું થાય? સિમ્પલ વાત છે. સાઇન થીટા બરાબર સામેની બાજુ એટલે બીસી છેદમાં કર્ણ એટલે એસી, રાઈટ? ચાલો, આના પરથી સિમ્પલ વાત છે, આપણે જોઈએ છે આ કર્ણ એસી. તો એસી ઇઝ ઇક્વલ ટુ બીસીના છેદમાં સાઇન થીટા. એસી આપેલું છે આ ડી, જોઈ લો. તો ડી બરાબર બીસી કેટલું છે? આ 1 મીટર છેદમાં સાઇન થીટા કેટલો છે? 30. 1 છેદમાં સાઇન 30 એટલે 1/2 ઉપર હોઈ જાય, એટલે 2 ઉપર હોઈ જશે ને, એટલે ડી બરાબર 2 મીટર. ચાલો, તમને ડી તો અહીંયા મળી ગયો છે, પ્રવેગ એક મેળવવાનો બાકી રહેશે, રાઈટ? એના માટે ડેટા શું આપ્યા છે એ લખી દઈએ. જો પહેલાં તો વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે ઈ, તમારી પાસે 100 વોલ્ટ પર મીટર. થીટા તો આપણે પહેલાં જ લઈ લીધો 30, પાછો લઈ લઈએ. દળ આપ્યું છે એમ 1 kg. વિદ્યુતભાર ક્યુ આપ્યું છે 0.01, 10⁻² કુલમ. આને 10ની તમે 2 કરી નાખો વોલ્ટ મીટર આલે, રાઈટ? પછી 1 મીટર ઊંચાઈએથી, એ તો આવી ગયું. એના ઉપરથી આપણે ડી આપણે મેળવી લીધો. જો અહીંયા ડી છે 2 મીટર. ગુરુત્વ પ્રવેગ મુક્ત પતન કરે છે એટલે 9.8 મીટર પ્રતિ સેકન્ડ², રાઈટ? તમારે ટી મેળવવાનું છે. હવે આ પદાર્થ જ્યારે મુક્ત પતન કરે છે ત્યારે એના ઉપર લાગતા બળોને ધ્યાનમાં લઈને આપણે પ્રવેગ, નીચે તરફ સરકે છે ત્યારે એનો પ્રવેગ આપણે મેળવવાનો છે. તો એફ બરાબર ma, તો એ બરાબર F/m, તો બળ મેળવવાનું થાય.
તો આના ઉપર લાગતું નીચે તરફ આવે છે ત્યારે પરિણામી બળ કેટલું લાગે છે ને ઓલ ઓવર. પહેલાં તો આ કણ ઉપર લાગતા વિદ્યાર્થી મિત્રો પહેલાં બળોની બધી ચર્ચા કરવી પડશે. એમાંથી પરિણામી બળ મેળવવું પડશે. બળ મળી જશે એટલે પ્રવેગ મળી જશે, અને પ્રવેગ મળી જશે એટલે તમારી વાત થઈ ગઈ ફિનિશ. કારણ કે ત્યાં પછી તો સૂત્ર છે જ. હવે આ જગ્યા નથી એટલે આના બેક સાઈડના પેજ ઉપર આપણે જોઈએ છે. આકૃતિ બહુ સરસ રીતે આ ક્ષેત્ર આ બાજુ છે એ ખબર છે. હું ફરી પાછું આટલો પાર્ટ દોરું છું અને ક્ષેત્ર આ બાજુ છે એ પણ દોરીશ એટલે વધારે આઈડિયોલોજી આવશે. ચાલો, તો અહીંયા હું વિદ્યાર્થી મિત્રો ફરી પાછી એ જ આકૃતિ અહીંયા દોરું છું, જોઈ લેજો. આ ઓલો થીટા છે 30. હવે ચાલો, આ તો તમને ખબર છે 1 મીટર છે, રાઈટ. ક્ષેત્ર આમ છે એ ખબર છે. હવે એ પદાર્થ છે ને અહીંયા છે, સરકે છે, રાઈટ. હવે આ પદાર્થ ઉપર લાગતા બળોની આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરવી છે. સપાટી પરથી નીચે આવે છે ને ત્યારે ઉપર છે ને ઘર્ષણ બળ લાગે ઉપરની તરફ, નીચે છે ને વજન બળ mg લાગે. રેડી. હવે ઉપર છે ને આ પદાર્થ ઉપર લંબ બળ r લાગે. આ લંબ બળની છે ને કાર્ય રેખા છે, એની સાથે વજન બળ ખૂણો બનાવે છે. રેડી. એટલે આ વજન બળના મિત્રો 2 ઘટકો વિચારી શકો. એક તો mg cos થીટા, રેડી, અને એક આ બાજુ આવશે mg sin થીટા. રેડી. mg cos થીટા અને mg sin થીટા આવી ગયું. ઉપર ઘર્ષણ બળ લાગે છે, આ પાછળ વિરુદ્ધ ઉપર લંબ બળ લાગે છે. સાથે સાથે આ વિદ્યુત ભારિત કણ છે એટલે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ તમને વિદ્યુત બળ લાગશે QE, હે ને, કારણ કે E બરાબર F/Q, તો F બરાબર QE બળ લાગે ને. એ પણ આ ઘર્ષણ બળની કાર્યરેખા સાથે ખૂણો બનાવે એટલે એના 2 ઘટક, એક આ બાજુ QE cos થીટા અને એક આ બાજુ બનાવશે QE sin થીટા. આ રેડી. એટલે આ 2 ઘટક એક દિશામાં લાગશે. તો આવી ગયું આખા પદાર્થ ઉપર m દળના ઉપર લાગતા બળો. તો પેલા તો આ અંતર તો આખું આવી ગયું છે. હવે આકૃતિની ભૂમિતિ પરથી અહીં ધ્યાન આપજો. આકૃતિની ભૂમિતિ પરથી આ જે લંબ બળ r છે, r ને સમતુલ્ય બળ કયું હોય? આ બંને હોય, આ ને આ. રેડી. તો આકૃતિની ભૂમિતિ પરથી r બરાબર શું તમે લઈ શકો? mg cos થીટા પ્લસ QE sin થીટા, રાઈટ. r બળને સમતુલ્ય આ બંને બળ આવશે. હવે આ પદાર્થ જ્યારે સરકે છે ત્યારે ઉપર તરફ ઘર્ષણ બળ લાગે. અહીં પદાર્થ પર લાગતું ઘર્ષણ બળ F is equal to mu r. મ્યુ એ સ્થિત ઘર્ષણાંક છે. સ્થિત ઘર્ષણાંક કેટલો છે? આપેલો છે જો 0.2 છે. તો મ્યુ બરાબર આપેલો છે 0.2. ઓકે, ચાલો. તો ઘર્ષણ બળ થશે મ્યુ r, રાઈટ. આ સૂત્ર છે, ઘર્ષણ બળ આવી ગયું છે તમારા 11th ની અંદર. તો F is equal to મ્યુ r. r ની કિંમત મૂકી દઈએ તો કે મ્યુ mg cos થીટા પ્લસ QE sin થીટા. રેડી. આનું કેલ્ક્યુલેશન કરીએ તો F is equal to મ્યુ એટલે 0.2, એમ આપણે આપેલો છે, જોતા જઈએ. એમ આપેલો છે આપણે 9.8 cos 30. Q આપણે આપેલો છે 10⁻², 10⁻², 100 આપ્યું છે ને, sin 30. 0.2 9.8 into cos 30 એટલે √3/2 પ્લસ આ તો જશે 10⁻², 10 + 2, બરોબર ને,
sin 30 એટલે 1/2. તો f ઇઝ ઇક્વલ ટુ 0.2/2 આ બંનેમાંથી કોમન લઈ લો એટલે 9.8 ગુણ્યા √3 પ્લસ 1 બરાબર ને. તો આના ઉપરથી આપણે એફની વેલ્યુ મળી જાય. ઓકે ચાલો તો f ઇઝ ઇક્વલ ટુ 0.2 એટલે 2/20 એટલે 1/10 એવું થયું ને. 0.2 એટલે 1/10 લઈ લઈએ 1.795 બળ છે એટલે ન્યૂટન ઘર્ષણ બરાબર ને. ચાલો આ તમને આવી ગયું ઘર્ષણ બળ રાઈટ. આ તમે કરી શકો છો 1.73 લઈને બહુ ઇઝી છે થઈ જશે. ચાલો તો ઘર્ષણ બળ આવી ગયું તમને એટલે આની પરથી બધું ખ્યાલ આવી ગયો. હવે પદાર્થને ઢાળને તળિયે તરફ આવવા લાગતું પરિણામી બળ. હવે પદાર્થને ઢાળને સમાંતર તળિયા તરફ આવવા લાગતું પરિણામી બળ. તો એ પરિણામી બળ F બરાબર આપણે એવું લઈ શકીએ કે આમાંથી આ દિશાના દિશા વિરુદ્ધ છે એટલે આમાંથી આ બાદ કરવું પડે એટલે mg sin θ માઇનસ QE cos θ માઇનસ F. રેડી આ પરિણામી. હવે ઉદ્ભવતો પ્રવેગ F બરાબર ma તો a બરાબર F/m. ચાલો F ની કિંમત મૂકો એટલે mg sin θ ના છેદમાં m માઇનસ QE cos θ ના છેદમાં m માઇનસ F/m. રેડી ચાલો અહીંયા m જાય a બરાબર આવશે g sin θ માઇનસ QE/m cos θ માઇનસ F/m. રેડી ચાલો કિંમત મૂકી દઈએ 9.8 ગુણ્યા sin 30 ઓછા q એટલે 10⁻², 10⁻2 છેદમાં 1 cos 30 માઇનસ 1.795 ડિવાઈડ બાય 1. ચાલો a બરાબર 9.8 sin 30 એટલે 1/2 માઇનસ આયા આ જાય એટલે √3/2 માઇનસ 1.795. ચાલો રેડી. a ઇઝ ઇક્વલ ટુ 98/49 એટલે 4.9. ચાલો 4.9 માઇનસ √3/2 એટલે 1.73 ડિવાઈડ બાય 2 ને આપણે એવું લઈએ. ચાલો કદાચ 8686 એટલે 86.1. રેડી પણ બે પછી પોઈન્ટ છે ને એટલે 0. એટલે આવશે 0.866 લઈ લ્યો. આવી ગયું કારણ કે આ 173 પેલા મેં લીધા તો આની વેલ્યુ આવશે આટલી ઓર માઇનસ 1.795 રાઈટ ને. તો a બરાબર આમાંથી બાદ કરી નાખો વિદ્યાર્થી મિત્રો. 4.9 માંથી 0.86 બાદ કરો. બહુ ઇઝી છે આરામથી તમને ખ્યાલ આવી જશે. 2.239 રેડી ને મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચાલો આવી ગયો તમારો પ્રવેગ રાઈટ. હવે બહુ ઇઝી છે આ કેલ્ક્યુલેશનને આપણે દૂર કરી દઈએ. હવે આવી ગયું. હવે આપણે આગળ જોયું તો d બરાબર શું છે તમારી પાસે 2 મીટર. હવે t બરાબર શું છે √2d/a ને તો t બરાબર √2 ગુણ્યા 2 2.239 તો t બરાબર 4/2.239. આનું તો વર્ગમૂળ નીકળી જાય. 4નું વર્ગમૂળ 2 ગુણ્યા 1/√2.239 રેડી. 2નું વર્ગમૂળ રેડી 1.49 તો t બરાબર 2/1.49. આ ડિવાઈડ કરો તો 1.34 સેકન્ડ
ઢાળના તળિયે આવતા વિદ્યાર્થી મિત્રો 1.34 સેકન્ડ લાગે. રેડી? આખું કમ્પ્લીટલી ક્લિયર તમને સમજાઈ ગયું? બરાબર છે. સૂત્ર આ જ છે, પણ આ વસ્તુ મેળવવા માટે તમારે આખી પ્રોસેસ કરવી પડી. તો 1.34 સેકન્ડ આવે. યસ, તો આમાં જવાબ છે 1.34 સેકન્ડ છે. જોઈ લો, છે 1.34 સેકન્ડ આ રાઈટ આન્સર છે. તમારા એ પાછળ રેડી? તો 1.34 સેકન્ડ તમારો આખવાનો આન્સર આવે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે, રેડી. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, બે વિરુદ્ધ પ્રકારનો વિદ્યુતભાર ધરાવતા બે સુવાહકો દ્વારા એક અક્ષને સમાંતર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. E બરાબર Q ના છેદમાં A એપ્સિલોન 0 1 પ્લસ BX સ્ક્વેર. રેડી? A અને B અચળાંકો છે. બે સુવાહકો વચ્ચેનું અંતર x હોય તો આ રીતે બનતા કેપેસિટરનું કેપેસિટન્સ મેળવો. C બરાબર Q બાય V આપણે મેળવવાનું. તો પેલા તો બે સુવાહકો વચ્ચેનો PD V બરાબર ને V2 માઇનસ V1 બરાબર મૂલ્ય મેળવવાનું છે એટલે માઇનસ નથી લેતો. 0 થી કેટલા અંતરે કીધું છે? x. તો 0 થી x E dx. રેડી? તો આમાં કિંમત મૂકી દો એટલે પેલા સ્થિતિમાન મળી જાય. શું? તો V ઇઝ ઇક્વલ ટુ સંકલન 0 થી x. એની કિંમત આપણી પાસે અવેલેબલ છે. Q ના છેદમાં એપ્સિલોન 0 1 પ્લસ BX નો વર્ગ ઇન્ટુ dx. અચળો એને બહાર લઈ લો. Q ના છેદમાં એપ્સિલોન 0 બહાર. આ dx ને અંદર ગુણાવી દો. 0 થી dx અને આને ગુણાવો એટલે પ્લસ BX સ્ક્વેર dx. આનું સંકલન તો આવડે જ છે વિદ્યાર્થી મિત્રો. Q ના છેદમાં A એપ્સિલોન 0. ધ્યાન આપજો, dx નું સંકલન શું થાય? x પ્લસ સંકલનમાં હું ઘાતમાં એક વધારો ને વધારેલી ઘાત છેદમાં BX નો ઘન છેદમાં 3. રેડી? અને IC માં 0 થી x. એકવાર x મૂકો તો V ઇઝ ઇક્વલ ટુ શું આવશે બોલો? Q ના છેદમાં એપ્સિલોન 0 x પ્લસ BX ઘનના છેદમાં 3 માઇનસ 0 એટલે આટલું જ આવશે. ચાલો, આ તમને મળી ગયું સ્થિતિમાન. હવે કેપેસિટન્સ. ભાઈ C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. તો આના ઉપરથી તમે જો V ના છેદમાં Q લઈ શકો. આ Q ને નીચે લઈ જાઓ તો શું થશે બોલો? 1 અપોન એપ્સિલોન 0 x પ્લસ BX ઘનના છેદમાં 3. આવું થયું ને? ચાલો, તો અહીંયા તો Q ના છેદમાં V છે એટલે આનું ઉલટું કરી નાખવાનું. કોઈ વાંધો નહીં. તો શું આવશે બોલો? એપ્સિલોન 0 છેદમાં x પ્લસ BX ઘનના છેદમાં 3. રેડી? હવે આમાંથી તમારે કંઈક કોમન કાઢવું છે. x કોમન નીકળે છે આમાંથી. તો C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 છેદમાં x કોમન કાઢો તો 1 પ્લસ BX સ્ક્વેર બાય 3. હે ને? તો આ તમારું કેપેસિટન્સ આવી ગયું. બોલો, એપ્સિલોન 0 x 1 પ્લસ BX સ્ક્વેર બાય 3. તો એપ્સિલોન 0 x 1 પ્લસ BX સ્ક્વેર બાય 3. યસ B છે. જો તો B તમારો સાચો આન્સર છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આવી ગયું. બહુ સિમ્પલ એન્ડ સોબર. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, સમાન ડાઇલેક્ટ્રિક માધ્યમમાં A ત્રિજ્યાના બે ગોળા એકબીજાના કેન્દ્રો વચ્ચેનું અંતર B હોય તેમ મૂકેલા છે. તો આ રીતે બનતા કેપેસિટરનું બે ગોળા છે સમાન ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા. ચાલો, ત્રિજ્યા એ છે આ બે કેન્દ્રો છે. આપણે એક મધ્ય બિંદુ છે, કેન્દ્રથી અંતર લઈ લઈએ R. રેડી? આ ત્રિજ્યા છે પણ આ બે કેન્દ્રો વચ્ચેનું અંતર B છે. ઓકે, ચાલો, આ બે ગોળા છે, કેન્દ્રો વચ્ચેનું અંતર B છે. ઓકે, જ્યાં B વેરી વેરી ગ્રેટર ધેન A B છે. તો કેપેસિટન્સ મેળવવાનું છે. તો C બરાબર Q બાય ડેલ્ટા V. ચાલો, આપણે એવું માની લઈએ
કે આ ગોળા પર ક્યુ વિદ્યુતભાર વિચારો અને આ ગોળા પર માઇનસ ક્યુ વિદ્યુતભાર વિચારો, રાઈટ. પછી એ બંને ગોળાનું સ્થિતિમાનનો તફાવત લો અને પછી તમે કેપેસિટન્સ મેળવો. ચાલો તો આપણે વિચારો કે અહીં બંને ગોળા પર અનુક્રમે ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર વિચારો. ચાલો વિચારી લીધા. હવે પ્લસ ક્યુ વિદ્યુતભારનું સ્થિતિમાન, પ્લસ ક્યુ વિદ્યુતભાર છે તેનું સ્થિતિમાન V1 બરાબર V અને માઇનસ ઋણ વિદ્યુતભારનું સ્થિતિમાન ઋણ, એટલે આનું આપણે એવું લઈ લઈએ કે V2 બરાબર માઇનસ V. રેડી? કારણ કે એવું જ માનો હો કે આ ગોળો છે એની એક પ્લેટ આ છે, બીજી પ્લેટ અનંત અંતરે છે, એટલે V માઇનસ ઇન્ફિનિટી એટલે V જ થાય. ઋણ વિદ્યુતભારિત ગોળો છે અને એક પ્લેટ આ છે, બીજી પ્લેટ અનંત અંતરે છે. વિદ્યાર્થી મિત્રો, તો માઇનસ V ઓછા ઇન્ફિનિટી એટલે ઇન્ફિનિટી એટલે 0 એટલે માઇનસ V. તો અહીં બંને ગોળા વચ્ચેનો PD, અહીં બંને ગોળા વચ્ચેનો PD ડેલ્ટા V બરાબર V1 માઇનસ V2 એટલે કે V માઇનસ ઓફ માઇનસ V એટલે ડેલ્ટા V બરાબર આવે 2V. V ની કિંમત તો આપણે મેળવવી જ પડશે કોઈ પણ રીતે. તો ડાયરેક્ટલી ડેલ્ટા V બરાબર 2V બરાબર 2 સંકલન A થી અહીંથી આટલું A અને આ B માંથી A બાદ કરો એટલે B માઇનસ A શું આવશે બોલો? E dr. રેડી? E એટલે વિદ્યુત ક્ષેત્ર, ડાઇલેક્ટ્રિક અચળાંક વાળો માધ્યમ છે તો માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર શું આવે? જો હું અહીં ધ્યાન રાખજો, A થી અહીં 2 છે, જો B માઇનસ A. વિદ્યુત ક્ષેત્ર એટલે 1/4 પાઈ એપ્સિલોન આવે ને, કારણ કે માધ્યમ છે ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું એટલે એપ્સિલોન Q ના છેદમાં R² ઇન્ટુ dr. હવે તમને બધાને ખબર છે કે એપ્સિલોન બાય એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ K. તો એપ્સિલોન બરાબર કે એપ્સિલોન 0 લઈ શકાય અહીંયા, એ મૂકવા લો. તો ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ 2A થી B માઇનસ A. રેડી? ચાલો 1/4 પાઈ એપ્સિલોન 0 K Q ના છેદમાં R² dr. હવે આમાં જો અચળો એટલું બહાર લઈ લો, એટલે 2Q આ Q બહાર લઈ લો છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 K બાર સંકલન A થી B માઇનસ A 1/R² dr. 1/R² dr નું સંકલન ખ્યાલ છે ને, 1/R² dr બરાબર -1/R. આ તો તમે બધા ભણી ગયા છો, શીખી ગયા છો, એટલે દર્શાવવાની કઈ જરૂર નથી. તો આનું આ થઈ જશે, તો આવી જશે ડેલ્ટા V બરાબર 2Q છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 K. આ થશે આનું સંકલન -1/R A થી B માઇનસ A. આ બરાબર 2Q ના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 K પેલા મૂકો એટલે -1/B માઇનસ A માઇનસ માઇનસ પ્લસ 1/A. રેડી? અને વ્યવસ્થિત લખી નાખીએ તો ડેલ્ટા V બરાબર 2Q ના છેદમાં 4 પાઈ 2 ઉડાડી નાખવો છે તો અહીંયા થશે Q ના છેદમાં 2 પાઈ એપ્સિલોન 0 K 1/A માઇનસ 1/B માઇનસ A. રેડી? આવું આવ્યું. આના લસાઈ લઈ લઈએ પેલા. Q ના છેદમાં 2 પાઈ એપ્સિલોન 0 K B માઇનસ A B માઇનસ A માઇનસ A છેદમાં A B માઇનસ A. જોઈએ શું આવે છે. ચાલો આવું આવી ગયું. હવે કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ Q અપોન Q B માઇનસ 2A છેદમાં A B માઇનસ A. રેડી? આ ઉપર આવી જાય 2 પાઈ એપ્સિલોન 0 K આ ઉડી જાય તો 2 પાઈ એપ્સિલોન 0 K A B માઇનસ A. ચેક કરી લે. આ Q ઉડી ગયું, આ છેદનો છેદ અંશમાં લઈ લે એટલે શું આવી જશે? જો 2 પાઈ એપ્સિલોન 0 K A B માઇનસ A છેદમાં B માઇનસ 2A. રેડી? આવું કંઈક આવે છે, ચેક કરો જી. 2 પાઈ એપ્સિલોન 0 K B માઇનસ A છેદમાં B માઇનસ 2A. યસ છે. તો તમારો આન્સર આવી ગયો. રાઈટ? જે માંગેલ જવાબ છે
જો 2 પાઈ એપ્સિલોન 0 કે એ બી માઇનસ એ છેદમાં બી માઇનસ 2 યસ ઓપ્શન એ છે. હવે તમને જો વધારે એવું કીધું ને કે બી ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન ડી, તો બી ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન એ માટે બરાબર ને, આ બી મોટું હોય તો આ બે એને અવગણો તો સી બરાબર શું આવે બોલો 2 પાઈ એપ્સિલોન 0 કે એ, અહીંયા બી વધે ને અહીંયા બી ઉડી જાય એટલે કે એ, તો આટલું આવે જ્યારે પૂછવું હોય ત્યારે. હો ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આવી ગયું તંત્રનું કેપેસિટન્સ. ક્લિયર? ઓકે ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, એલ લંબાઈની બે ચોરસ પ્લેટો એકબીજા સાથે આલ્ફા ખૂણો બનાવે છે. ઓકે તેમ ગોઠવેલ છે, તો આલ્ફાના નાના મૂલ્ય માટે તંત્રનું કેપેસિટન્સ. જો આમાં છે ને આ કેપેસિટરની એક બાજુની બે પ્લેટ વચ્ચેનું અંતર ડી છે, તો આ બીજી બે બાજુની બે પ્લેટ વચ્ચેનું અંતર આ તો ડી કહેવાય જ, તમને ખ્યાલ છે. રેડી? પણ આ જે અંતર છે એ તમારે મેળવવાનું, તો એ મળી જાય. જો ખૂણો બરાબર શું થાય? ચાપ ભાગ્યા ત્રિજ્યા થાય, તો ખૂણો આલ્ફા બરાબર આ ચાપ કહેવાય અને ત્રિજ્યા તરીકે અહીં એલ છે, તો ચાપ બરાબર શું થાય? આલ્ફા એલ થાય. તો આ જે અંતર છે કેટલું થઈ જશે? આલ્ફા એલ. એટલે ટોટલ અંતર આપણે મેળવી લેવું. તો કેપેસિટરની બે પ્લેટની એક બે બાજુના બે પ્લેટ કેપેસિટરની એક બાજુની બે પ્લેટ વચ્ચે નું અંતર ડી છે. કેપેસિટરની બીજી બાજુની બે પ્લેટ વચ્ચેનું અંતર બરાબર કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? જો અહીંથી આટલું તો ડી છે અને આલ્ફા એલ, સોરી આલ્ફા એલ, આ જે અંતર છે આલ્ફા એલ છે. ઓકે તો આ બેનો સરવાળો કરો તો શું થાય બોલો? ડી પ્લસ આલ્ફા એલ. રેડી? તો બે હવે સરેરાશ અંતર, પછી સરેરાશ અંતર ડી ડેશ ઇઝ ઇક્વલ ટુ ડી પ્લસ આલ્ફા એલ બાય 2. તો ડી ડેશ બરાબર 2D પ્લસ આલ્ફા એલ બાય 2. બરાબર? આને તમે આમ લખી શકો ડી ડેશ બરાબર ડી પ્લસ આલ્ફા એલ બાય 2. આ સરેરાશ અંતર આવી ગયું. હવે ચાલો અંતર આવી ગયું, હવે કેપેસિટન્સ. વચ્ચે તો અવાજ છે, હવે તંત્રનું કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ, તો તંત્રનું કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 ના છેદમાં ડી ડેશ. હવે અંતર સરેરાશ ડી ડેશ છે, પ્લેટની લંબાઈ L છે એટલે ક્ષેત્રફળ તમારે છે ને L સ્ક્વેર લેવું પડશે. તો C બરાબર એપ્સિલોન 0 L સ્ક્વેર, આ મૂકો ડી પ્લસ આલ્ફા એલ બાય 2. રેડી? ચાલો આમાંથી શું છે જવાબ જોઈ લ્યો. ડી કોમન કાઢી લેવું તો કોમન કાઢી લ્યો, એપ્સિલોન 0 L સ્ક્વેર બાય ડી કોમન કાઢો. ચાલો તો C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 L સ્ક્વેર બાય ડી કોમન એટલે 1 પ્લસ આલ્ફા એલ બાય 2D. આ એલ છે, ટી નથી. ચાલો રેડી? આવું કંઈક આવે છે. આની એક ઘાત હોય, આને ઉપર લઈ જાઓ. ચાલો આવું આમાં કોઈ જવાબ નથી. જો એટલે આપણે જેને આગળ લઈ શકીએ એપ્સિલોન 0 L સ્ક્વેર બાય ડી, આને ઉપર લઈ જાઓ એટલે 1 પ્લસ આલ્ફા એલના છેદમાં 2D એની -1. હવે અહીંયા શું કરવાનું ખબર? દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી વધુ ઘાતવાળા પદો અવગણતા. રેડી વિદ્યાર્થી મિત્રો? આ તો કંઈ કરવાનું નથી, આપણે એક જ પદ લેવાનું છે એટલે આને અહીંયા સીધું ગુણાવી દો એટલે આમ પ્લસ છે માઇનસ થઈ જશે. એટલે C ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટલી આવું જ આવી જશે એપ્સિલોન 0 L સ્ક્વેર બાય ડી 1 માઇનસ આલ્ફા એલ બાય 2D છે. આવો જવાબ ચેક કરો જી. રેડી? ડાયરેક્ટલી તો એપ્સિલોન 0 L સ્ક્વેર બાય ડી 1 માઇનસ આલ્ફા એલ બાય 2D 1 માઇનસ આલ્ફા એલ બાય 2D. યસ, ઓપ્શન ડી છે. રાઈટ? તો આ તમારો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે આગળ વધીએ. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવેલ કેપેસિટરનું કેપેસિટન્સ શોધો.
અને અસરકારક ડાઇલેક્ટ્રિક અચળાંક શોધો. કેપેસિટન્સ ડાઇલેક્ટ્રિક અચળાંક જ સીધો પૂછ્યો છે. તો અહીંયા જો C1 કેપેસિટર રચાય, અહીંયા C2 રચાય. આ ઉપર છે એટલે અહીંયા વસ્તુ આવી થશે. એક કેપેસિટર અહીંયા રચાશે અને એક કેપેસિટર અહીંયા રચાશે. રેડી? આ C1 કેપેસિટર છે, આ C2 છે. તમને આ બંને શેમાં દેખાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ બંને દેખાય છે સમાંતર. તો એનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું છે. પહેલા તો આકૃતિની ભૂમિતિ પરથી જો આખી પ્લેટનું ક્ષેત્રફળ હોય તો અડધાનું કેટલું થાય? a/2 થાય. અહીંયા a/2 થાય. અંતર તો અહીં સિમ્પલ વાત છે, d જશે. રેડી? ઓકે, ચાલો આકૃતિની ભૂમિતિ પરથી ચાલો C1 બરાબર એપ્સિલોન 0 a એની જગ્યાએ શું મૂકશું વિદ્યાર્થી મિત્રો? a/2. એટલે એપ્સિલોન 0 a/2 માધ્યમ છે એટલે K1 છેદમાં d. અને વ્યવસ્થિત લખીએ તો આપણે આવું આવે K1 એપ્સિલોન 0 2d તથા C2 સેમ આવું જ આવશે ને, K2 એપ્સિલોન 0 2d. કાંઈ એમાંય ક્ષેત્રફળ a/2 છે. હવે આ બંને કેપેસિટર આ રીતના જોડાય એટલે એનો મતલબ સમાંતર છે, હે ને? હવે બંને કેપેસિટર સમાંતર છે તો સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો C is equal to C1 plus C2. ક્લિયર? ચાલો તો C is equal to K1 એપ્સિલોન 0 ના છેદમાં 2d પ્લસ K2 એપ્સિલોન 0 ના છેદમાં 2d. એપ્સિલોન 0 ના છેદમાં 2d કોમન લઈ લો તો K1 પ્લસ K2. રેડી? તો આવી ગયું તમારું સમતુલ્ય કેપેસિટન્સ જે અહીં માંગેલું છે. આમાં ઓપ્શન હવે પરંતુ એપ્સિલોન 0/d ઇઝ ઇક્વલ ટુ તો હવાનું કેપેસિટન્સ C0. તો C બરાબર શું આવે બોલો? C0 K1 પ્લસ K2 બાય આ 2 છે ને, આ 2. રેડી ને C ઇઝ ઇક્વલ ટુ KC0 સાથે સરખાવતા તો K બરાબર શું આવે બોલો? K1 પ્લસ K2 બાય 2. તો સમતુલ્ય બળ અચળાંક ડાઇલેક્ટ્રિક અચળાંક આવી ગયો, અસરકારક પરિણામી ડાઇલેક્ટ્રિક અચળાંક આવી ગયો K1 પ્લસ K2 બાય 2. K1 પ્લસ K2 બાય 2. યસ, ઓપ્શન C ઇઝ ધ રાઇટ આન્સર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો વિદ્યાર્થી નેક્સ્ટ MCQ. આકૃતિમાં 4 એક સમાન મેટલ પ્લેટ દર્શાવેલી છે. દરેકનું ક્ષેત્રફળ એ છે. પાસપાસેની બે પ્લેટો વચ્ચેનું અંતર છે પણ શું છે? આપણે પાસપાસેનું અંતર લઈ લઈએ d. અંતર લઈ લઈએ d. પાસપાસેની બે પ્લેટો વચ્ચેનું અંતર d લઈ લઈએ તો x અને y વચ્ચેનું સમતુલ્ય કહેવાય. ટોટલ 4 પ્લેટ છે એટલે 3 કેપેસિટર્સ બને, C1 C2 અને C3. રેડી? ચાલો તમે અહીં છે ને એક તટસ્થ પ્લેટ આપી દો. આ તટસ્થ છે n. હવે તમે જો C1 ની એક પ્લેટ છે ને x સાથે છે ને એક તટસ્થ સાથે છે. C2 ની એક પ્લેટ x સાથે છે અને એક તટસ્થ સાથે. C3 ની એક તટસ્થ સાથે છે એક y સાથે ને એક જ પ્લેટ આવે છે. એક સાથે બે પ્લેટ આવે છે અને તટસ્થ સાથે 3. તો આનું સમતુલ્ય પરિપથ દર્શાવતા જો y સાથે એક જ પ્લેટ છે, x સાથે બે પ્લેટ છે. તો હું અહીંયા લઈ લઉં છું ચાલો x, એની સાથે આપણી પાસે બે પ્લેટ છે. રેડી? અહીંયા હું તટસ્થ બિંદુ લઈ લઉં છું n અને આની સાથે એક જ પ્લેટ છે, આ y છે. એક આવી ગઈ. જો કમ્પ્લીટ થઈ ગયું. ચાલો x અને n સાથે આ C1 છે, આ C2 છે અને આ C3 છે. તો હવે તમને શું લાગે છે પેલા આ બે શેમાં દેખાય છે? તો આ બંને દેખાય છે આપણે સમાંતર. તો એનું સમતુલ્ય તમે મેળવશો. હવે આ બેનું એક થઈ ગયું, આ એક થઈ ગયું. ચાલો આ C' લઈ લો અને આ C3 લઈ લો. તો આ y આ x. હવે આ તમને બે શેમાં દેખાય છે? તો કે આ બંને શ્રેણીમાં દેખાય છે. તો એનું સમતુલ્ય C એટલે આવી ગયું. તો પેલા આકૃતિની ભૂમિતિ પરથી અહીં C1
અને C2 સમાંતર છે, તેનું સમતુલ્ય કેપેસિટન્સ C ડેશ હોય તો C ડેશ બરાબર C1 પ્લસ C2. ચાલો C1 એટલે શું થશે બોલો? A એપ્સિલોન 0 ના છેદમાં D પ્લસ A એપ્સિલોન 0 ના છેદમાં D. તો C ડેશ આવશે 2 A એપ્સિલોન 0 ના છેદમાં D. આવી ગયું? ચાલો આ બંનેનું મળી ગયું. ક્લિયર? હવે તમે સ્પષ્ટ કહી શકશો કે હવે C ડેશ અને C3 શ્રેણીમાં છે, તેનું સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C ડેશ 1/C3. 1/C ડેશ કેટલું છે? 2 એપ્સિલોન 0 ના છેદમાં D. તો D ઉપર વહી જાય, આમાં D ના છેદમાં A એપ્સિલોન 0. 1/C બરાબર D ના છેદમાં A એપ્સિલોન 0 કોમન લઈ લો. 1/2 પ્લસ 1 એટલે 1/C ઇઝ ઇક્વલ ટુ 2 એટલે 3/2. 3/2 D ના છેદમાં A એપ્સિલોન 0. રેડી? તો ઉલટું કરો તો 2/3 A એપ્સિલોન 0 ના છેદમાં D. આવી ગયું? આ સમતુલ્ય કેપેસિટન્સ આવી ગયું. 2/3 A એપ્સિલોન 0 બાય D. યસ, 2/3. યસ, ઓપ્શન C છે. આ તમારો સાચો જવાબ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? રેડી? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવેલ કેપેસિટર માટે અસરકારક સાપેક્ષ પરમિટિવિટી K હોય તો 1/K શું થાય? ચાલો આપણે પહેલા તો અહીંયા 3 કેપેસિટન્સ છે, એક C1, એક C2 અને આખું C3. અહીંયા પ્લેટનું ક્ષેત્રફળ આ A/2 છે ને, અહીંયા એક છેડો છે, અહીંયા એક છેડો છે. આ અંતર થશે D/2, ID/2. રેડી? D/2 થશે, અડધું થશે એ D/2 થશે ને, અહીંથી આટલું જો D/2 D/2. ઓકે, ચાલો પહેલા તો આ વસ્તુ કેમ જોડાયેલી છે? આ બંને શેમાં દેખાય છે? તો કે આવી રીતના છે. જો આ એક કેપેસિટર, આ બીજું. ચાલો આને C1 આપ્યું છે, આને C2 આપ્યું છે. આ બે સમાંતર. પછી એની સાથે આ શ્રેણીમાં આવી ગયું, રાઈટ? આ C3. ઓકે, આ પ્રમાણેની આ સર્કિટ છે. તો પેલા આકૃતિની ભૂમિતિ પરથી આપણે એકારે લઈ લેશું. આ બે સમાંતર છે એટલે 1/C1 પ્લસ C2 આ થઈ જાય ને. પછી બંને આના ઉપરથી આ વસ્તુ આમાં જ આવશે ને, બરાબર ને? C ડેશ અને C3 ખ્યાલ આવી ગયો? હવે આ બે શ્રેણીમાં છે. તો આકૃતિ પરથી પહેલા તો હવાનું કેપેસિટન્સ C બરાબર શું થાય? A એપ્સિલોન 0 ના છેદમાં D હવા માટે, હે ને? ચાલો હવે C1 બરાબર K1 A/2 એપ્સિલોન 0 છેદમાં D/2. 2 ઉડી જાય એટલે આ થશે K1 A એપ્સિલોન 0 ના છેદમાં D. તો આ થાય K1C. રેડી? ચાલો C2 બરાબર સેમ આવું આવશે, K2 A/2 એપ્સિલોન 0 D/2. 2 ઉડી જાય એટલે K2 એપ્સિલોન 0 ના છેદમાં D. આમાં સેમ જ આવશે ને? યસ, એટલે આવશે K2C. અને C3 બરાબર K3. ધ્યાન આપજો, આ ત્રીજું કેપેસિટરનું આખું છે એટલે પ્લેટ ક્ષેત્રફળ એ જ આવશે. તો K3 એપ્સિલોન 0 D/2. 2 પર હોઈ જશે એટલે 2 K3 એપ્સિલોન 0 ના છેદમાં D એટલે 2 K3C. ચાલો આ 3 આવી ગયા. હવે આ બે સમાંતર છે ને એની સાથે શ્રેણીમાં છે. તો ડાયરેક્ટલી અહીં C1 અને C2 સમાંતર છે અને તેની સાથે C3 શ્રેણીમાં છે. તો સમતુલ્ય કેપેસિટન્સ 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C3 પ્લસ 1/ આ બે સમાંતર છે એટલે C1 પ્લસ C2. રેડી? ચાલો 1/KC ઇઝ ઇક્વલ ટુ 1/2K3C પ્લસ 1/
K1C પ્લસ K2C બધી બાજુથી 1/c જવા દો તો 1/k ઇઝ ઇક્વલ ટુ 1/K1 પ્લસ K2 આ છે પ્લસ 1/2K3 તો 1/k આવી ગયું તમારું જોઈ લો આવું છે 1/k ઇઝ ઇક્વલ ટુ 1/K1 પ્લસ K2 પ્લસ 1/2K3 યસ ડી જોઈ લો છે ને વિદ્યાર્થી મિત્રો આવી ગયું બહુ સિમ્પલ એન્ડ સોબર આ સાથે આ સેશનને પૂરો કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી વિદાય લઈએ છીએ જય જય ભારત થેન્ક યુ